શિવરાજપુર બીજે ગયા ને એટલે બધા ઉંદરડા દેખાઈ ગયા. કેમ છે મિત્રો બધા મજામાં દેશો? આગલા પાઠમાં તમે જોયું કે આપણે શિવરાજપુર બીજે જવાનું હતું, બસ આવી ગઈ હતી ને આપણે બેસી ગયા હતા બસમાં. તો બસ આપણી બહાર નીકળી છે, બધા ડાન્સ ચાલુ કરી દીધો. ડાન્સ ને પણ રાડુ દેખાડા કરવા મીના. રાડુ દેખાડા કરીને તો આપણે પહોંચી ગયા શિવરાજપુર બીજે. આપણે તેવો સમય લીધો, તડકો હતો. આપણે તો પહોંચીને ડાયરેક્ટ વિડીયો ચાલુ કરી દીધો. કેવાય બધા એક્ટિવિટી તડકામાં કરે પણ આપણે ન કરવી. એકચ્યુઅલી આપણે કાળા પડી જાય ને એટલે ન કરવી. આપણે ભલે ગમે ના જાય પણ ભગવો રંગ તો ફેલાવો જો. કમેન્ટમાં કરી નાખજો જય શ્રી યાર. શિવરાજપુર બીજનો કાર્યક્રમ પતાવીને આપણે જવાનું હતું બીજા લોકેશન એવું હતું કે મામાની છોકરીને ફૂલ મોજ આવી જાય એટલે ડાન્સ કરવા મી પણ લોકેશન બતાડતો. ત્યાં સુધી વિડીયોમાં લાઈક અને ફોલો કરતા. એવી લોકેશન છે ભડકેશ્વર મહાદેવ. સનસેટના સમયે બધા બહુ લોકો આવે છે. તમે આવે છે કે નથી આવ્યા કોમેન્ટ તો કરી નાખજો. આપણે પહોંચી ગયા. હજી આપણે પહોંચ્યા છીએ ત્યારે ગણેશજીનું વાહન દેખાઈ ગયું ઉંદર. એટલે બધા ઉંદર હતા, બધાને બીક લાગતી હતી. તો રાત પડતા થઈ ગયો આરતીનો સમય. આપણે ભડકેશ્વર મહાદેવ મંદિરે કરી નાખી આરતી. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. આરતી કરીને આપણે આવી ગયા હોટલની બારીમાં કંઈક આવો હતો દ્વારકાધીશ મંદિરનો નજારો. આવતીકાલે તમને દર્શન કરો નાગેશ્વર જ્યોતિર્લિંગના. તમે ત્યાં સુધી વિડીયોને લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.